નવસારી જિલ્લામાં ગત રાત્રિથી વરસાદી માહોલ જામ્યો હતો। વાવાઝોડાની સાથે ભારે વરસાદ વરસતા અનેક ગામડાઓમાં વ્યાપક તારાજી સર્જાઈ હતી। રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી આપવામાં આવી, ત્યારે આગાહીના પગલે ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળ્યો। નવસારીના ચીખલી તાલુકાના 15 ગામોમાં વરસાદ સાથે આવેલા વાવાઝોડાના પગલે વ્યાપક નુકસાનના દ્રશ્યો સામે આવ્યા। વાવાઝોડા સાથે વરસાદ વરસતા રસ્તા ઉપર વૃક્ષો પણ ધરાશાયી થયા હતા, તેમજ 15 ગામોમાં રહેતા લોકોના ઘરોની છતના પતરા પણ વાવાઝોડાના પગલે ઉડી ગયા હોવાનું સામે આવ્યું। જ્યારે ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી, તેમણે તંત્રને મુશ્કેલીના આ સમયમાં લોકોને ઝડપથી મદદ કરવા સૂચના પણ આપી હતી। એક પણ ઘર એવું નથી બચ્યું કે જેના ઉપર પતરાના શેડ ઉડ્યા નથી। જે રીતે વૃક્ષો ધારાશાયી થયા છે, અનેક ફોર વ્હીલથી લઈને જાનવરોને જે રીતે નુકસાન થયું છે, ઉપરવાળાની મહેરબાની છે કે જાનહાનિ કોઈની થઈ નથી। 22-25 લોકોને ઈજા નાની મોટી થઈ છે, સારવાર સારી રીતે લઈને કોઈ ગંભીર એવી ઈજા નથી કે જે ચિંતા કરવા લાયક નથી। પણ તેમ છતાં તંત્ર અમે બધા સજાગ છે, હજુ બી જે કરવું પડે તે કરીશું। વાવાઝોડા સાથે ભારે વરસાદ વરસતા અને ગામડાઓમાં વ્યાપક તારાજી સર્જાઈ, ત્યારે આ સાથે આંબા ચીકુની વાડીઓને વાવાઝોડાથી ભારે નુકસાન જોવા મળ્યું। આંબા ચીકુ સહિત ડાંગરનો ઊભો પાક પણ ધરાશાયી થયો હતો। ચીખલીના સરકારી અનાજ ગોડાઉનમાં પતરા ઉડ્યા હતા અને દિવાલ તૂટવાથી ઘઉં ચોખા પલળી ગયા હોવાનું પણ સામે આવ્યું છે। હાલાકીનો સામનો કરવાનો વાળો આવી રહ્યો છે, ત્યારે લોકોની એક જ માંગ ઉઠવા પામી રહી છે કે વહેલી તકે સરકાર આનું સર્વે કરવામાં આવે અને સર્વે કરવાની સાથે જે વળતર છે વળતર મળે તેવી જ અહીંના જે ફળિયાના લોકો વાત કરી રહ્યા છે। સાથે ચીખલી તાલુકાના જે તલાવચરા સહિતના જે બીજા વિસ્તારો છે, બીજા ગ્રામ્ય વિસ્તારોમાં પણ મોટા પ્રમાણમાં વ્યાપક નુકસાન થવા પામ્યું। સાથે જે આજે આ ફળિયાના જે દ્રશ્યો જોયા છે, જે મકાન હતું તે મકાન આખું જમીન લોસ થઈ ચૂક્યું છે। સાથે જ આપણે બીજા દ્રશ્યો બતાવવા માંગીએ છીએ, ગાડીઓ છે પાર્કિંગમાં જે ગાડીઓ મૂકી છે, ગાડીમાં પણ જે નુકસાન મોટા પ્રમાણમાં થવા પામ્યું છે। સાથે જે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વાળી આવી રહ્યો છે। ગઈકાલે જે મોડી રાત્રે આવેલા છે વાવાઝોડાના કારણે ચીખલી તાલુકાના અનેક ગામોને મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે। લુશિયન શર્મા, મંત્રી ન્યૂઝ, નવસારી।